અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંગે મોટો ખુલાસો। ન્યૂઝ 18 ગુજરાતીનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો। ખ્યાતિ હોસ્પિટલે યોજેલા મેડિકલ કેમ્પ અંગે જાણકારી મળી છે અમને। હોસ્પિટલે તાલુકા આરોગ્ય કચેરીની મંજૂરી પણ નહોતી લીધી। વગર મંજૂરીએ બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પ યોજાયો હતો। કોઈ પણ આરોગ્ય કેમ્પ યોજવો હોય તો તાલુકા હેલ્થ ઓફિસની કચેરીએ પરમિશન લેવી હોય છે। હાલમાં હોસ્પિટલ દ્વારા કોઈ પણ મંજૂરી નહોતી લેવામાં આવી। તાલુકા હેલ્થ ઓફિસરે આ જાણકારી આપી। તાલુકા હેલ્થ ઓફિસર કડીની ટીમ બોરીસણા ગામે પહોંચી તપાસ કરી અને રિપોર્ટ સબમિટ કરશે। બોરીસણા ગામની અંદર જે બનાવ બનવા પામ્યો હતો એ અંતર્ગત ગામની અંદર જે અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલે આવીને કેમ્પ કર્યો અને જે ઓપરેશન કર્યા છે તે બાબતની સમગ્ર કામગીરીનું અત્રેની કચેરીએ એટલે કે તાલુકા હેલ્થ કચેરીએ કોઈપણ જાતની જાણ કરેલ નથી। કોઈપણ ગામની અંદર કે કોઈપણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારની અંદર આવો કોઈપણ પ્રકારનો આરોગ્ય લગત કોઈ કેમ્પ કરવાનો હોય તો એ જે તે સંસ્થા હોય એ સંસ્થાએ અમને લોકોને જાણ કરવાની હોય છે। તેમ છતાં એ લોકોએ અમને કોઈ પ્રકારની આ રીતની જાણ કરેલી નથી। અમારી ટીમ બોરીસણા ગામની અંદર અત્યારે હાલ છે, ત્યાંથી આખો રિપોર્ટ તૈયાર થઈને અહીંયા મારા જોડે આવશે એટલે સચોટ માહિતી અમને ખબર પડશે। કોઈ બીજી કોઈ ખર્ચવાળી સારવાર કરવી હોય તો એની મંજૂરી માગવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી આવતા સમય લાગતો હોય છે। અને જે માહિતી મળી એ પ્રમાણે અહીંયા બધાની મંજૂરી પણ મળી ગઈ અને જેમના ઓપરેશન થયા એ પૈકીના 2 વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે। પણ મૃત્યુ થઈ જાય એ થોડું વધારે પડતું છે। આપણી ગુજરાતની બધી હોસ્પિટલોમાં, સરકારી હોસ્પિટલોમાં અને ખાનગી હોસ્પિટલોમાં જ્યાં PM જય યોજના ચાલે છે ત્યાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ બધા મોટા મોટા સારા ઓપરેશનો થાય છે, પણ દર્દીનું મૃત્યુ થાય એનું પ્રમાણ નહીવત હોય છે। અહીંયા બધું પ્રમાણ વધી ગયું છે એટલે આ બધી બાબત અભ્યાસ કરવી જરૂરી લાગે છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લીધી અને તેમણે કહ્યું કે મંજૂરી આપવામાં ખૂબ જ ઝડપ કરીને હોસ્પિટલે ખૂબ જ ઝડપ કરી। બોરીસણા ગામ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી। બોરીસણા ગામમાં આખરે શું સ્થિતિ, કેવી રીતે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો તેને લઈને અમે જાણકારી મેળવી છે। સંવાદદાતા કેતન પટેલ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈએ। ટેકનિકલ ખામી સર્જાય છે, ફરી એક વખત અમારા સંવાદદાતાનો પ્રયત્ન કરીશું। પરંતુ બોરીસણા ગામમાં જે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ડોક્ટરોએ શું કહ્યું હતું દર્દીઓને, આખરે કેવી પ્રકારની લાલચ આપવામાં આવી હતી દર્દીઓને કે તેઓ તૈયાર થઈ ગયા ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે અથવા તો શારીરિક ચકાસણી કરવા માટે, તે અહીં સવાલ છે। અમારા સંવાદદાતા કેતન પટેલ જે તમને જાણકારી આપશે કે આખરે કેમ્પમાં શું આયોજન હતું, કયા કયા ચેકઅપ કરવામાં આવ્યા હતા। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। જી કેતન, શું જાણકારી તમારી પાસે? દીપા, જણાવી દઉં કે અમદાવાદની ખાનગી હોસ્પિટલ દ્વારા કડીના જે ગામમાં હોય છે તે કેમ્પ કરવામાં આવ્યો। તો તમે જોઈ શકો છો આપણે જે ગામ ખાતે બોરીસણા ગામ ખાતે પહોંચ્યા છીએ। બોરીસણા ગામ ખાતે તમે જોઈ શકો છો અહીંયા જે મહાદેવનું મંદિર આવેલું છે, મહાદેવની મંદિર આગળ અહીંયા બોર્ડ મારવામાં આવ્યું હતું અને ત્યારબાદ અહીંયા જે કેમ્પ હોય છે કરવામાં આવ્યું હતું। અહીંયા તમે જોઈ શકો છો ખ્યાતિ મલ્ટી નેશનલિસ્ટ હોસ્પિટલ દ્વારા બોરીસણા ગામ સમસ્ત ગ્રામજનોના સહયોગથી બોરીસણા ગામ ખાતે મલ્ટીનેશનલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હૃદય રોગ, હાડકા, સાંધા તથા મણકાના રોગ, પેટના રોગ, પથરી અને પ્રોસ્ટેટના જે રોગ હોય છે તેનું નિદાન કરવા માટેનું આ જે કેમ્પ હોય છે એનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપણા સાથે જે સ્થાનિક લોકો છે તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા શું કહેશો, શું નામ તમારું છે અને અહીંયા શું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું? મારું નામ ઠાકોર માધવસિંહ છે। 9 તારીખે 2 જણા આવ્યા હતા એક્ટિવલીને આ પ્રકારના બેનર લગાવવા માટે। ગામમાં 2-3 જગ્યાએ બેનર લગાવ્યા જાહેરાત માટે કે 10 તારીખે આપણે મહાદેવના મંદિરે કેમ્પનું આયોજન કરવામાં આવશે। તેથી ટોટલ 50 લોકો અહીંયા હેલ્થ ચેકઅપ માટે આવ્યા હતા। એમાંથી ખ્યાતિ હોસ્પિટલની પ્રાઇવેટ બસ દ્વારા ત્યાંથી એક બસ મોકલવામાં આવી અને અહીંયાથી 19 જણને ત્યાં લઈ જવામાં આવ્યા અને 19 માંથી અત્યારે સારવાર દરમિયાન 2 લોકોના મૃત્યુ પામે છે, બારોટ મહેશભાઈ અને શર્મા નાગાભાઈ, અને 7 જણા હાલ પણ આઈસીયુમાં સિરિયસ છે। આવી ગંભીર બેદરકારીના કારણે અમારા ગામના 2 યુવાનોના મોત થયા છે। તંત્રને સજ્જ રહેવું જોઈએ, ભવિષ્યમાં આવી ફરી એકવાર ઘટના ના
બાકીના જે દર્દી ભાઈ બહેનો છે વડીલો બધા લગભગ તમામની તબિયત અત્યારે સારી છે. બધાનું કહેવું એવું છે કે એમને અહીંયા એકદમ આવું સારવાર કરવામાં ઓપરેશન કરવામાં આવશે એવો કોઈ ખ્યાલ નહોતો. અહીંયા તપાસ્યા પછી એમણે એમ કહ્યું કે તમારે આ કરવું પડશે, એટલે અમે એના ફોર્મ ઉપર સહી વગેરે કરી છે. ઘણા દર્દીઓ તો એમના દીકરા દીકરી કે એમના માતા પિતાને પણ સાથે લાવ્યા નહોતા અને બધા સાદી સરળતાથી ફક્ત અહીંયા બતાવવા આવ્યા છે, ડૉક્ટરને સારવાર માટે આવ્યા છે એવી સમજથી આવ્યા હતા અને એમાંથી 2 વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે. બાકીનાની તબિયત અત્યારે સારી છે. સાહેબ, તમે કેટલી ગંભીર ઘટના માનો છો અને રાજ્ય સરકાર કેટલી ગંભીર છે? શું પગલાં લઈ શકાય? કાયદાની અંદર શું જોગવાઈઓ છે આવા પ્રકારના જે થતા હોય સામાન્ય લોકો સાથે જે ઘટનાઓ થાય છે ત્યારે? હું કંઈ નહીં કહી શકું. એ તો સંબંધિત અધિકારીઓ અહીંયા સવારે પણ આવી ચૂક્યા હતા. આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, જે આ વિસ્તારના કોર્પોરેટર પણ છે, એમને પણ માહિતી મળી અમારા એક કોર્પોરેટર બહેન દ્વારા. એટલે સવાર 7 વાગ્યાથી જ અહીંયા દેવાંગભાઈ પહોંચી ગયેલા અને એમને પણ બધી કાર્યવાહી કરાવી. ડૉક્ટરોને સ્ટાફ સાથે વાત કરી, સગાવાલા સાથે વાત કરી અને અત્યારે જે 2 વ્યક્તિઓના મૃતદેહ અહીંયા પડ્યા છે એમને હવે પોસ્ટમોર્ટમ માટે જે જરૂરિયાત હોય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. બાકીના બધા દર્દીઓની તબિયત સારી છે એટલે તબક્કાવાર ડૉક્ટર એમને તપાસી અને રજા આપશે એવું મારું માનવું છે. સરકાર તરફથી, આરોગ્ય વિભાગ તરફથી અલગથી તપાસ કરવામાં આવશે. દરેક જેની એન્જિયોગ્રાફી થઈ છે, એન્જિયોપ્લાસ્ટી થઈ છે, એ દરેકની ફાઇલ તૈયાર છે. આમાં સીડી પણ હોય છે. એટલે એ બધું જોઈ અને જરૂરિયાત હતી કે કેમ અને જરૂરિયાત પ્રમાણે જ ટ્રીટમેન્ટ કરીને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે એ વગેરે તપાસ કરવામાં આવશે. જે 2 વ્યક્તિના મૃત્યુ થયા છે એ કયા કારણસર થયા એ પણ પોસ્ટમોર્ટમ દરમિયાન માલુમ પડશે. એટલે બધું ચિત્ર સ્પષ્ટ થશે. મારે કોઈની સાથે સંપર્ક કરવાની જરૂર નથી. હું તો દર્દીઓને મળવા આવ્યો છું, એમના સગાવાળાને મળવા આવ્યો છું. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે જે સ્વજનો છે તેમની સાથે વાતચીત થઈ અને તેમને જાણ પણ ન હતી કે અહીં આવીને તેમને ઓપરેટ કરવામાં આવશે. જે 2 લોકોના મોત નિપજ્યા છે તેને લઈને પણ જાણકારી મેળવવામાં આવી રહી છે. જોકે એ પણ ખુલી છે હકીકત કે તાલુકા કચેરીની મંજૂરી આ મેડિકલ કેમ્પ યોજવા પૂર્વે નહોતી લેવામાં આવી. તમામ પાસાઓ પર હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. સરકાર પણ આ જે ઘટનાક્રમ છે તેને લઈને ખૂબ જ કડક વલણ અપનાવશે. સરકાર આવા લોકોને બિલકુલ સાખી નહીં લે, ચલાવી નહીં લે. જે હોસ્પિટલના સંચાલકો છે તેમને પણ સામે આવવું પડશે, કારણ કે અત્યાર સુધી તેઓ મૌન સેવીને બેઠા હતા. પૈસા માટે આ પ્રકારે ષડયંત્ર રચવા, કાવતરું રચવું અને દર્દીઓના જીવ જોખમમાં મૂકવા. જો કે 2 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે, પરંતુ આ સંચાલકોના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. તેઓ સામે આવીને મીડિયા સમક્ષ કંઈ બોલવા પણ તૈયાર નથી અને કદાચ આ જ મૌન શંકાને વધુ મજબૂત અને પ્રબળ કરી રહ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં તપાસનો ધમધમાટ. ગાંધીનગર આરોગ્યની ટીમ પણ તપાસ માટે પહોંચી. ઘટના અંગેની માહિતી એકત્ર કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં લખવામાં આવ્યું હતું કે હૃદય સંબંધિત તમને સમસ્યા હોય, પેટ સંબંધિત રોગ હોય, સાંધાને સંબંધિત કઈ સમસ્યા હોય તો તમે અહીં આવો અને અમે તમને સારવાર આપીશું નિઃશુલ્ક. આ દર્દીઓને નહોતી ખબર કે તેઓ સારવાર લેવા જઈ રહ્યા છે, પરંતુ તેમના જીવ સાથે રમત રમાશે. અને સ્વજનને જાણ કર્યા વગર 7 લોકોને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા. 12 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. 2 લોકો મોતને ભેટ્યા ત્યારબાદ આ આખી હકીકતો ખુલી છે. 15 દિવસ પહેલા કણજરી ગામમાં પણ આ જ રીતે
કેમ્પ યોજવામાં આવ્યો હતો અને ત્યાંના જે લોકો છે તેમનો આરોપ છે કે માત્ર ને માત્ર હૃદય સંબંધિત સારવાર જ આપવામાં આવી, અન્ય કોઈ રોગ હોય તો તેને સંબંધિત સારવાર ડોક્ટરો આપવાની ના પાડી રહ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલ કાંડ, જેમાં એક બાદ એક તપાસનો ધમધમાટ અને હકીકતો પણ સામે આવી રહી છે. ગાંધીનગરની આરોગ્યની ટીમ જે રિપોર્ટ તૈયાર કરશે અને ત્યારબાદ સબમિટ કરવામાં આવશે અને એ રિપોર્ટ બાદ કાર્યવાહીનો દોર પણ વધુ આગળ વધશે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તેમણે કહ્યું છે કે સરકાર આવા લોકોને કડક સજા થાય અને ઉદાહરણ બેસે તે પ્રકારની કાર્યવાહી કરશે. સાથે સ્વજનો સાથે પણ તેમણે મુલાકાત કરી અને આ દુઃખની ઘડીમાં તેમને સંવેદનાઓ આપી. ખ્યાતિ હોસ્પિટલ કાંડ પર કોંગ્રેસે આરોપો મૂક્યા છે. આ એક મોટું કૌભાંડ છે તેવું કહેવું છે હેમાંગ રાવલનું. રાજ્યમાં મેડિકલ માફિયાઓ બેફામ થયા છે. હેમાંગ રાવલ, જેમણે પોતાનો રોષ ઠાલવ્યો છે, મેડિકલ કેમ્પ કરીને રૂપિયા ખંખેરવાનો કારસો ચાલી રહ્યો હોવાનો પણ આરોપ મૂક્યો. ગુજરાતની ભાજપ સરકારની અંદર વારંવાર મેડિકલ કેમ્પના નામે મેડિકલ માફિયાઓ એ મોટા મોટા કાંડ કરતા હોય છે. ભૂતકાળની અંદર આપણે અંધાપા કાંડ જોયો હતો, જેમાં મોતીઓ ઉતરાવીને લોકોની આંખો ગુમાવવાનો વારો આવ્યો હતો. આજે ફરીથી એકવાર ગુજરાતની અંદર ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદની અંદર જે દર્દીઓ કેમ્પ માટે આવ્યા હતા અને એ કેમ્પની અંદર જેમને એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, એવા દર્દીઓમાંથી કેટલાક દર્દીઓને એમની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી. અને આ એન્જિયોપ્લાસ્ટી એટલે કે હૃદયની અંદર સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા. જે દર્દીઓને જરૂર નહોતી એવા લોકોને પણ સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા અને આમાંના 2 દર્દીઓ મૃત્યુ પામ્યા છે એવા પણ સમાચાર છે અને અન્ય 3 થી 4 દર્દીઓ અત્યારે આઈસીયુની અંદર મોત અને જીવનની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આપણા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આ બાબતે કોઈ પણ વસ્તુ બોલવા માટે તૈયાર નથી. આપણી સાથે ઉપેન્દ્ર ગાંધી, એડિશનલ ડિરેક્ટર હેલ્થ વિભાગના જોડાઈ ગયા છે. સર, આ જે ઘટનાક્રમ સામે આવ્યો છે ખ્યાતિ હોસ્પિટલનો, એટલે પૈસા ખંખેરવા માટે, સરકાર પાસે પૈસા લેવા માટે મોતના સોદા કરતા પણ ડોક્ટરો ખચકાઈ નથી રહ્યા. આ બહુ દુઃખદ ઘટના છે. કેમ્પના આયોજન કર્યું અને દર્દીઓને ગાડીમાં ત્યાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને એક સાથે વારા પરથી બધાની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. સર, પહેલા આ લોકોએ કેમ્પનું આયોજન કર્યું, એ કેમ્પમાં આ લોકોએ ઇન્ફોર્મ પણ નહોતા કર્યા દર્દીઓને. એવું કહેવામાં નહોતું આવ્યું કે અમે તમને ત્યાં લઈ જઈશું અને ત્યાં ઓપરેટ કરી દઈશું, એન્જિયોપ્લાસ્ટી કરીશું અથવા તો સ્ટેન્ડ મૂકીશું. શું આ પ્રકારની પ્રક્રિયા હોય છે કે વગર તમે સ્વજનને પણ ના કહો, દર્દીને પણ ના કહો અને સીધા જ તમને ઓપરેટ કરી દો? દર્દીઓને જાણ કરવી ખૂબ અગત્યની વસ્તુ છે, જરૂરી હોય છે દર્દીને અને એના સગાને. અત્યારે જે આ ઇન્વેઝિવ પ્રોસિજર કહેવાય, એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી દર્દીના. જી, પીએમજેએવાય યોજનામાં આખરે કેવા પ્રકારનું પ્રોસિજર હોય છે? હોસ્પિટલ આવી રીતે ક્લેમ કરે કોઈ દર્દીને સારવાર આપ્યા બાદ, તો પછી કેવી રીતે તપાસ કરવામાં આવશે કે આ જે હોસ્પિટલ છે તેણે બરાબર દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરી છે અથવા તો તેને સારવાર આપી છે? અત્યારે અમે સૌપ્રથમ તો અમે બધા કેસ અત્યારે હોલ્ડ પર મૂકી દઈએ છીએ. હોસ્પિટલને કોઈ ચૂકવણું કરવામાં આવશે નહીં. પ્લસ અમારી એક્સપર્ટ્સની ટીમ ત્યાં આગળ મેડિકલ રેકોર્ડ્સ તપાસી રહી છે અને ખરેખર બધા દર્દીઓને એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટીની જરૂર હતી કે નહીં અને એમની મેડિકલ કન્ડિશન એ વખતે કેવી હતી, જે મૃત્યુ થયા એના કારણો શું હતા એ પણ અમે તપાસ કરીશું. તો સર, જે આ યોજના છે એ અંતર્ગત જે હોસ્પિટલોને પૈસા આપવામાં આવે છે, ચૂકવવામાં આવતા હોય છે કે સારી એવી સારવાર દર્દીઓને મળી શકે,
કારણ કે ઘણા લોકો એવા હોય છે કે અફોર્ડ નથી કરી શકતા પ્રાઇવેટ હોસ્પિટલમાં, અને એટલે જ તેઓ આ પ્રકારે કેમ્પમાં જતા હોય છે. તો હવે આ જે કિસ્સો સામે આવ્યો છે તે બાદ PMJAY યોજનામાં શું ફેરફાર કરવામાં આવશે કે જેથી આ હોસ્પિટલો પોતાના ગોરખ ધંધા ન ચલાવી શકે? PMJ પોતે કોઈ દિવસ કેમ્પનું આયોજન કરવાનું કોઈ પણ હોસ્પિટલને જાણ કરતી નથી, પરંતુ હોસ્પિટલ સત્તાવાળા દ્વારા PMJ ના નામનો ઉપયોગ કરવામાં આવે છે એવું અમારા ધ્યાનમાં આવ્યું છે. અમે આજે બધા હોસ્પિટલોને જાણ કરીશું કે કોઈ પણ ક્યાં જાતના કેમ્પમાં PMJ ના બેનરનો કે PMJ ના નામનો ઉપયોગ કરવામાં આવશે એવું જાણમાં આવશે. સર, માં કાર્ડ હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી, સસ્પેન્શન કે ડીએમ્પેનલમેન્ટ સુધીની કરવાનું. 15 દિવસ પહેલા આ લોકોએ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં કણજરી ગામમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં પણ જેમની પાસે માં કાર્ડ હતું તેમને જ સારવાર આપવામાં આવતી હતી. એટલે આ તો એવું જ થઈ ગયું, તમને સેવા પણ કરવી છે પરંતુ સરકાર પાસેથી પૈસા પણ લેવા છે. હા, એ બહુ ચિંતાજનક વાત છે, કારણ કે એમને કેમ્પનું આયોજન કરીને જે માના લાભાર્થીઓ હોય આયુષ્માન કાર્ડના એમને એ લોકો મોબિલાઇઝ કરી સર, વિસ્તૃત રીતે એક વ્યુઅર રીતે સમજવાની હું કોશિશ કરવા માંગુ છું કે સરળતાથી વ્યુઅર સમજી શકે કે આખરે શું પ્રક્રિયા હોય છે PMJAY યોજનામાં અથવા તો માં કાર્ડ હોય, કઈ રીતે તેનો દુરુપયોગ આ હોસ્પિટલો કરી રહી છે. દુરુપયોગ એટલે દર્દીને પહેલાં તો કેમ્પ કરીને એમાં એને તપાસ કરવામાં આવે ને પછી એને બ્લડ પ્રેશર છે, એને હૃદયની તકલીફ છે, કાર્ડિયોગ્રામ વગેરેમાં હૃદયની તકલીફ છે એવું બતાવવામાં આવે અને વધારે તપાસ માટે તમે હોસ્પિટલ આવો એવું કહેવામાં આવે અને દર્દીઓ હોસ્પિટલ આવે પછી દર્દીઓ હોસ્પિટલ આવ્યા પછી એન્જિયોગ્રાફી વગેરે કરવામાં આવે ને એન્જિયોગ્રાફીમાં આટલા બ્લોક છે એમ કહીને એમને સ્ટેન્ટ મૂકવામાં આવે. એટલે આ જે PMJAY યોજના છે તે અંતર્ગત કોઈ પણ ક્લેમ કરે કોઈ હોસ્પિટલ કે અમે આજે આટલા દર્દીઓને સારવાર આપી, એન્જિયોપ્લાસ્ટી કરી અથવા તો સ્ટેન્ડ મૂક્યા, તો શું તપાસ કરવામાં આવે છે તમામ દર્દીઓની કે પછી હોસ્પિટલના ક્લેમ એક્સેપ્ટ કરી લેવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે? તપાસ બધી થતી હોય છે. અમારો ક્લેમ પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ હોય છે, ઇન્સ્યોરન્સ કંપનીના માણસો હોય છે, અમારું PMJ ના માણસો પણ હોય છે, એ લોકો પણ બધા કેસ વેરીફાઈ કરે અને 19 દર્દીઓ જી સર 19 દર્દીઓ એક જ દિવસે ઓપરેટ થાય છે, તો શું એને લઈને પણ તપાસ થાય છે કે જ્યારે બલ્કમાં આટલા બધા કેસીસ આવે અને એના ક્લેમ હોય હોસ્પિટલ તરફથી? કરવામાં આવશે. આવી ઘટના પહેલી વખત બની છે લગભગ, એટલે એની ખરેખર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આવું ભવિષ્યમાં ન બને તેવી ઇન્સ્યોરન્સ કંપનીને પણ સૂચના આપવામાં આવશે. કોઈ પણ એક જ હોસ્પિટલના એક સાથે આટલા બધા પ્રી ઓથોરાઇઝેશન આવે તો તરત જાણ કરે. આભાર સર અમારી સાથે વાતચીત માટે અને આ જાણકારી આપવા માટે. તો ઉપેન્દ્ર ગાંધી જેઓ એડિશનલ ડિરેક્ટર હેલ્થના, તેઓ જણાવી રહ્યા હતા કે PMJAY યોજના જે અંતર્ગત આ હોસ્પિટલો ક્લેમ કરે છે અને ત્યારબાદ પૈસા ખંખેરવાનો કારસો ચાલી રહ્યો છે, જે અત્યંત દુઃખદ છે. દર્દીઓના જીવ સાથે પણ રમત રમતા ડોક્ટરો ખચકાતા નથી, તેમને માત્ર ને માત્ર મતલબ છે પૈસાથી, પૈસા મળશે એવું વિચારીને જ આ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ દર્દીઓને લઈ જઈને સ્વજનને જાણ કર્યા વગર તેમને ઓપરેટ કરવામાં આવે છે અને સરકાર પાસેથી ક્લેમ કરીને પૈસા ખંખેરવામાં આવે છે. આ ખ્યાતિ હોસ્પિટલની આ બેદરકારી અને આ કારસાના કારણે 2 વ્યક્તિઓએ જીવ ગુમાવી દીધા છે. જ્યારે સ્વજનોએ હોબાળો કર્યો ત્યારબાદ આખી હકીકતો સામે આવી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.